અધ્યાય 10 શ્લોક 26 બધા વૃક્ષોમાં હું અશ્વત્થ વૃક્ષ છું, દિવ્ય ઋષિઓમાં નારદ છું, ગંધર્વોમાં ચિત્રથ છું, સંપૂર્ણ લોકોમાં મુનિ કપિલ છું. અશ્વત્થ એક ખૂબ જ પવિત્ર વૃક્ષ છે, જેના મૂળ ઉપરની તરફ હોય છે. અશ્વત્થ વૃક્ષ એટલે પીપળનું ઝાડ. તેની વિશાળતા અને આયુષ્ય બંનેમાં સર્વવ્યાપી અને અમર ગણી શકાય છે, કારણ કે તે સામાન્ય રીતે સદીઓથી જીવે છે. હિન્દુઓ તેની પૂજા કરે છે અને તેની સાથે દિવ્યતાની ભાવના જોડાયેલી છે. તેથી ભગવાન કહે છે કે બધા વૃક્ષોમાં હું અશ્વત્થ વૃક્ષ છું. આધ્યાત્મિક રીતે જ્ઞાન પામેલા લોકોને ઋષિઓ કહેવામાં આવે છે. ફક્ત મનુષ્યમાંથી જ નહીં, પણ દેવોમાંથી પણ ઋષિઓ ઉત્પન્ન થયા છે. 3 પ્રકારના ઋષિઓ છે: દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિ. રાજર્ષિ એક એવી વ્યક્તિ છે જે રાજકીય શક્તિ ધરાવે છે, પણ ઊંડાણપૂર્વક આધ્યાત્મિક છે, જે બધાના ભલા માટે શક્તિનું સંચાલન કરે છે. બ્રહ્મર્ષિ એ બ્રાહ્મણો છે, જે મહાન ઋષિ બને છે, અને નારદ એક દેવર્ષિ છે. બધા ઋષિઓમાં નારદ ઋષિ સૌથી મહાન છે. તે હંમેશા ભગવાન નારાયણનો મહિમા ગાય છે. તેમનો સંપર્ક એટલે ભગવાનનો સંપર્ક કરવા સમાન છે. તેથી ભગવાન કહે છે કે ઋષિઓમાં હું નારદ છું. ગંધર્વો વૈદિક અને પુરાણિક સાહિત્યમાં વર્ણવાયેલા દિવ્ય અને સૂક્ષ્મ લોકના જીવ છે. તેઓ અનેક ઉત્તમ ગુણો ધરાવે છે અને બ્રહ્માંડની વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગંધર્વો યજ્ઞો અને ધાર્મિક વિધિઓ સાથે સંકળાયેલા છે અને સંસારની સુવ્યવસ્થાને જાળવવામાં સહાયક માનવામાં આવે છે. તેઓ સંગીત, કલા, સૌંદર્ય અને ઔષધ વિદ્યામાં નિપુણ ગણાય છે. ખાસ કરીને તેઓ દિવ્ય સંગીતકારો તરીકે પ્રસિદ્ધ છે. વેદોના મંત્રોને જ્યારે સ્વર અને સંગીત સાથે ગવાય છે, ત્યારે તે દિવ્ય સંગીતના સ્વરૂપમાં પ્રગટ થાય છે. ગંધર્વો આ સંગીત કલાના પ્રતીક છે. આ ગંધર્વોમાં ચિત્રરથ રાજા તરીકે જાણીતા છે. તેઓ પોતાની કળા, સંગીત પ્રતિભા અને વૈભવ માટે પ્રસિદ્ધ છે. તેથી ભગવાન કહે છે, ગંધર્વોમાં હું ચિત્રરથ છું. મુનિ એ છે જે સતત જપ યજ્ઞમાં સ્થાપિત રહે છે. ઋષિ કપિલ આ બધા ગુણોથી સંપન્ન છે. જેમને જન્મથી જ ધર્મ, વિવેક, વૈરાગ્ય અને પ્રભુત્વ પ્રાપ્ત થાય છે, તેમને સિદ્ધ કહેવામાં આવે છે. આપણા સાહિત્યમાં મુનિ કપિલને દર્શનશાસ્ત્રના અને મનોવિજ્ઞાનના પિતા તરીકે ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. એટલે કે ઉચ્ચ આધ્યાત્મિક વિકાસના ઋષિ કપિલ. ઋષિ કપિલ સાંખ્ય તત્વજ્ઞાનના લેખક છે. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. તેથી ભગવાન કહે છે કે સિદ્ધોમાં હું મુનિ કપિલ છું.